કેવો અનુભવ? અમારી ફિલ્મ શક્તિ, જેમાં મારા કિરદારનું નામ રેખા છે, અને આ એક ગામની વાત છે જેમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી છે. હું આ ગામમાં આ કોમની હું છું, અને હું કઈ રીતે આ વેશ્યાવૃત્તિ ચાલી રહી છે એમાં બધી સ્ત્રીઓને કઈ રીતે આત્મનિર્ભર બનાવવા એ મારો રોલ છે. અને બહુ કઠિન છે, કેમ કે 200 વર્ષોથી જે પ્રથા ચાલી રહી છે એને કેવી રીતે તોડવી અને આ બધી સ્ત્રીઓને આત્મનિર્ભર અલગ કામ કરીને પૈસા કેવી રીતે કમાવવા એ મારો રોલ છે. બાકી અમારા ડિરેક્ટર સાહેબ કહે છે. જી આપનું નામ? ભાવિનભાઈ, ખાસ કરીને મૂવી આવી રહી છે શક્તિ, શું કહેશો? બસ મૂવી આવી રહી છે, વાર્તા આપણા રાજ્યની છે, સમાજની છે, સ્ત્રી સશક્તિકરણની ફિલ્મ છે. એમાં બધા કલાકારોએ બહુ સારો અનુભવ કર્યો છે, અને ખૂબ કઠિન હોય છે આવા સબ્જેક્ટ ઉપર. ડિરેક્શન વાર્તા તો ઠીક છે, પણ એક અભિનય તરીકે, કલાકાર તરીકે આવી ફિલ્મોમાં અભિનય કરવો અને પોતાના પાત્રને ન્યાય આપવો એ ખૂબ જ કઠિન હોય છે. બસ હું પ્રેક્ષકોને એટલી વિનંતી કરીશ કે આવા પ્રકારની ફિલ્મો બને છે, અમને પ્લીઝ સપોર્ટ કરો. ખાસ કરીને કેવો આ મૂવી બનાવવાનો, ખાસ કરીને હા, હું રાઇટર બી છું, એટલે અમારા માઇન્ડમાં આ બધું ચાલતા હોય છે, સબ્જેક્ટ ચાલતા હોય છે, પછી ધીમે ધીમે સબ્જેક્ટને રિસર્ચ કરી, ડેવલપ કરીને એક આખી પ્રોસેસ હોય છે, જે 2-3 વર્ષે સુધી પકડાતી હોય છે, અને પછી સારા પ્રોડ્યુસર અમને જ્યારે આવે છે ત્યારે અમે ફિલ્મને ઓન ફ્લોર લઈ જઈએ. ઓકે, એક સવાલ છે એમનું પૂછો. ઓકે, આમના માટે જ છે, અમારા ડિરેક્ટર છે, અવોર્ડ વિનર ડિરેક્ટર છે, એટલે એમની ફિલ્મમાં કામ કરવું એટલે મારા માટે સૌભાગ્ય હતું. અને તમે મને અનુભવની વાત કરી, અનુભવ અદ્ભુત હતો. વર્કશોપથી લઈને શૂટિંગ સુધી પહેલી વખત નો મેકઅપ લુક કર્યું છે, અને જે રીતે ભાવિનભાઈ કલાકારોમાંથી જે એક્ટિંગ કઢાવે છે ને, એ બહુ અનોખી રીત છે. મેં આટલી બધી ફિલ્મો કરી, પણ આ ફિલ્મમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થઈ, એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન મળ્યું છે. અને આશા કરું છું કે પ્રેક્ષકોને, અમે જે બહુ જ પ્રેમથી, મહેનતથી આ ફિલ્મ શક્તિ બનાવી છે, પ્રેક્ષકો અમને ખૂબ આશીર્વાદ અને પ્રેમ આપશે. ઓકે, ચાલો. કાર્યરત થઈ શકે ને. બોલિવૂડમાં પણ હું બોલિવૂડ મેં સાઈડ ફિલ્મો કરી છે, તમિલ ફિલ્મ કરી છે, મલયાલમ ફિલ્મ કરી છે, 7 ભાષામાં 40 સિલેક્શનમાં મેં પોતે પ્રોડ્યુસર તરીકે કરી ગઈ 3 ફિલ્મ હિન્દી, ગુજરાતી, ઘણા બધા અલગ અલગ વિષયો પર આ ગુજરાતીનો એક એવો વિષય એક કામ કરવા માંગતો. તો મારા માટે એક ચેલેન્જ એ હતું કે આવી વર્ષો સુધી વાડિયા ગામ ગુજરાતી ગામ હતું, આખા વર્ષો સુધી રિવાજ ખરાબ હતી, અને એ વર્ષો સુધી ચાલુ છે. પાછો આવ્યું હતું એનજીઓ છતાંય આ સબ્જેક્ટને લઈને ફિલ્મ બનાવી એક બહુ ચેલેન્જિંગ વાત હતી. અને ડાયરેક્ટર આજ ક્રેડિટ આપું છું ડાયરેક્ટરને. શું મેસેજ આપે છે, ખાસ કરીને શક્તિ ટાઈપ? શક્તિ જે સ્ત્રીઓ છે એની સાથે થતો અન્યાય છે, એ સહન ક્યારે નથી થતી. શક્તિના રૂપમાં જ્યારે આવે છે ત્યારે મા દુર્ગાથી કમ નથી હોતી. એ શક્તિનું છે આપણે આમાં એક શક્તિનો સ્ત્રીઓ છે જે સાથે આવા ખરાબ વ્યવહારો થતા હતા, એમાંથી બહાર આવવા માટે જે અન્યાયનું સહન કરવા માટે અથવા અન્યાય સામે વિરોધ કરવા માટે જે મહેનત કરે એના ઉપર તમારું ખાસ આ રોલ માટેનું શું પ્રિપેરેશન હતું? કેવો રોલ? મારો પ્રિપરેશન છે ઘણું બધું. પહેલાં તો સ્ક્રિપ્ટ હંમેશા હું જોતો હોઉં છું કે આર્ટિસ્ટનું
ઇમ્પોર્ટન્ટ છે એ ફિલ્મની એ પાત્રનું ફિલ્મ તો આ પાત્ર એ ટાઈમ છે કે જે આ પ્રથા ચાલતી હતી રિવાજો ચાલતા હતા એમાં જે તે ટાઈમની અંદર બધા જે વેચતા હતા બધી વસ્તુ એની વેચનારું કામ બહુ સમજવા હતા. હું આ ફિલ્મનો એમ કહી શકાય કે ખરાબ પાસું નેગેટિવ રોલ કહી શકાય એ નેગેટિવ રોલ છે. ભાઈનો છે કે એ ટાઈપનો માણસ છે કે સગા ભાઈનું નથી માનસિક રીતે સ્ટ્રોંગ છે એટલું આ લોકો અત્યાચાર કરે છે સ્ત્રીઓ પર છે ઘણી બધી વસ્તુ સાથે કરે છે. આ એક સરપ્રાઈઝ છે આ એક और मैसेज ये है कि आज की डेट में बहुत सारे गांव में ऐसे होता है कि लड़कियों को पढ़ाते नहीं है, एजुकेशन नहीं देते हैं, जबकि हम 2026 में हैं. बट लोगों अभी भी है कि हम लड़कियों को पढ़ाएंगे तो वो आगे जाके मतलब उनकी बात नहीं सुनेगी या उनको पढ़ाना नहीं है. उनको ये मूवी बनाने से पहले एक्चुअली हमने बहुत सारी चीज़ें सर्वे किया था, बहुत सारे गाँव में गए थे हम लोग कि क्या लोग सोचते हैं लड़कियों को पढ़ाते नहीं पढ़ाते या ह्यूमन सेफ्टी के बारे में बहुत सारी चीज़ें देखी थी हमने. बट मूवी में